મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટાડ અને શુભ પ્રભાત. કે આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને કેમ મજામાં જ છો ને? મજામાં જ હશો ભાઈ. અને ભાઈ આજે છે ને પાછા મારા માં તમને ખ્યાલ હોય તો નેક્સ્ટ વ્લોગમાં દેશમાં ગયા હતા ગામડાથી પાછા આજે રિટર્ન થઈ ગયા. તો સવારમાંથી હું વહેલા છે ને તેડી આવ્યો છું. પાછા બેચારા કામે વર્ગી ગયા છે. તો હાલો તો આપણે મારા મા સાથે વાત કરીએ ને મળીએ. ચાલો. બાલ્કની કહેવાય કે શું કહેવાય મને નામ ના આવડે. લુગડા ધોઈને શું કહેવાય અમે સમજી જાજો. તો ચોકડી કહેવાય, મારમાં ચોકડી કહે છે. તો હાલો વાત કરીએ. જય શ્રી કૃષ્ણ માં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા કેમ છો? મજામાં ને મજામાં જીવો. આપણે જો કામ સંભાળ લીધું દેહમાંથી માં પણ હાવ આવું કેવું કે એક દી જે તે દી ઉતરે ને પાછા તે દી પાછા રિટર્ન. તો પણ આથી લુગડા ધોઈ રાખ્યા હોત તો મારે 2-3 દી રહેતા ખરી. હા એ વાત છે. 2-3 દી રહેવું તું તારે? 2-3 દી રહેતા જ ને આ 2 દી માં ત્યાં લુગડા ઢગલો થઈ ગયો. હા 2 દી માં 2 દી કઈ નહીં, એક દી જો એક જોડી જ છે. એક જોડી હોય કે બે હોય. ખોટો બોલે મારા માં. ઢગલો થાય આગોતા કેવાય ને બતાલો. આગોતા કેવાય ને. એ વાત સાચી છે. તો સારું હાલો તો એ તમે તમારું કામ કરતા રહ્યો બરોબર ને મળીએ પછી નિરાતે. હું રાખવા માંગતો રે. સારું હાલો તો હવે આપણે જઈએ. આમ આગળ કહાની આપણી વધારીએ ને મળીએ ત્યાં આગળ જઈને. ચાલો નીચે તો આવી ગયો પણ મને એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી કે આપણે સુવિચાર એક વસ્તુ કહેવાની છે. તો એ તો ભૂલાઈ જ ગયું હતું. તો હાલો હવે નીચે ઉતરીને જ હવે કહી દઉં બરોબર. પણ એટલો મસ્ત સુવિચાર મને તો યુનિક જ સુવિચાર એ વાંચું ને તો લાગે પણ એ જ કહું છું પણ મોજ આવે છે. તો છે ને આજનો સુવિચાર શું છે ખબર છે? બહુ જોરદાર છે. એનું કારણ કે ભાઈ એમાં આખી જિંદગીની શ્રેણી છે. તો એ છે સમજવું અને મહત્વ મેન છે કે આપણે એમાં શું વિચારીએ ને એ બરોબર. એટલે કે ભાઈ સત્કર્મનો સરવાળો કરવો બરોબર. ગુણનો ગુણાકાર કરવો, બુરાઈની બાદબાકી કરવી અને ભ્રમનો ભાંગાકાર કરવો. કેજો કોઈ સુવિચાર કેવો છે? બહુ સોલિડ સુવિચાર છે. ને હાલો આપણે ઓછો ટાઈમ લઈને ફટાફટ નીકળીએ કારણ કે આજે આપણે જવાનું છે તબેલે અને બીજી એક જગ્યાએ મારે જવાનું છે પછી નિરાતે. હાલો આવજો. છે ને હું ભાઈ આવી ગયો છું બધી જગ્યાએથી ભમણ કરતા એક વસ્તુ જો લાવ્યો છું ને 2 ટી-શર્ટ લાવ્યો છું પછી નિરાતે પહેરીને ત્યારે બતાવીશ. અને એક આ સીસી કહેજો કે શું છે. મસ્ત સ્મેલ છે ભાઈ, જોરદાર છે. તો હાલો આપણે ખાવા જઈએ ને ફટાફટ મળીએ ત્યાં. ચાલો જો અત્યારે તો છે ને મારા માં ને અહીંયા બધા. બાપુ રામ રામ. રામ રામ. આવી ગયો તો એમ ને? હું આવી ગયો. તમે ખાતા હો ને હું ભૂગી જાઉં. મારે આ બધી સુવિધા કરી દે ભાઈ. આમાં બધા માણસ એમ કહે કે આને સાયકલ બહુ રાખ્યો. જો મારા બાપુ છે ને ઘી લસણ ચટણી તમારું તો હાલી ગયું બાપુ. મારા હાટું કરજો પછી એમ ના કહેતા કે તારું કરી લે એમ. એ હવ કરે મને આ દેખાય નહીં આટલા વાત હું તું કોકનું દેખે એટલે ખાવું પડે. હું તારે જ્યાં ના મેરી આવે. જો આ બાટી આવી ગઈ છે. બાટી છે ને ક્યાં દાળ જાય? છે મગની દાળ છે કા? ને છે ને જો રોટલા કડવા પડ્યા આપણે વેલીબેન ગાઈડ માટે બધું લઈએ. અચ્છા એવું છે કા? હા આ વેલીબેન કરી લે. એ થાય. વાહ હવે આમાં લીંબુ ને પડી. મારા લુગડાનો બધો નામે આગો ચટક નીકળી કરી, હે? ગયો. તો લુગડાનો નામે આગો નીકળી ગયો. આજે કેસ પાછો. થાક લાગ્યો હોય ને હવે એક દિન થાક લાગ્યો હોય કા? થોડો તો પાછું આવું. આમાં શું ઘર છે એવું છે? એ મેં દોર છે મારો. હવે ઘર હાલો તો છે ને ફટાફટ હું જમવા બેસી જાઉં ને ફટાફટ ખાઈ લઈએ પછી થોડી વાર આરામ કરી લઈએ. છે ને ભાઈ ઘરે પહોંચી ગયો છું ને દૂધ લેતો આવ્યો કારણ કે આજે વહેલો ઘરે આવ્યો છું અને હું કહું ફટાફટ દૂધ લઈને ચા પાણી પીએ ને મોજ કરીએ બરોબર. હા તો મારમાં હજી જો ને હક નથી થતું. આ જવું અમારે માં છે ને ધીરે ધીરે હું ઉપર દૂધે મૂકી આવ્યો ને એ ત્યાંથી વાતો કરવા હતા ને હવે હાગણી સેટ હું ઉતરો પછી ઉતરા નીચે. હાલો જય શ્રી કૃષ્ણ. મારા એટલે પલેથી હવે જો પગલા કેમ ભરે જોજો. પગલા તો હજી તારા ગા જોજો ધીરે ધીરે ભરે હો. ધીરે જો આમ ચાંદા મામા દેખાવા માંડે, હાંજ પડવા માંડી છે. હાલો જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં ને મજામાં જઈ હો. જો કીડિયારાન કામ ને કોઈતરાનું રોટલાનું બધું કરી આવી. બિસ્કિટ ને બધું લાવી આવી. હા આજે કારણ કે લાડુ બાડુ થયું નથી બિસાડ્યા ને. હા ને આજે વિલીબેન બધા રોટલા ને હિયાક ને દઈ ગયા એટલે એમ બહુ આમ કર્યા નથી લાડવા એટલે આપણે બિસ્કુટ નું પડીકો લઈ ગયા, રોટલી વેચી લઈ ગયા બધું હા દઈ આવું બરાબર. એવું છે કા? હા ને આજે મારા ઝાડવામાં શેક કરવા આવું તો આવવાનું નહીં આજે. ઝાડવામાં હું માતા મત ચેક કરવું ઝાડવામાં હોય. બહુ કોર જોતા ખરો આ કોઈરાથી બાકી બારા હમ
એને થોડોક હજી કટિંગ કરવાની જરૂર છે આમાં હું મેં ને કશુંક દાંતડી હા એ તો બદલીમાં કઈ કટિંગ તો કરવું જોઈએ પણ ફૂલનો તો જો કોઈ માપ જ નથી ફૂલનો માપ નથી વધારે છે ફૂલનો માપ જ નથી આ લાલ આ સાઈડ બહુ છે આ સાઈડ બહુ છે ને અને છે ને આ માળમાં થાય પણ આની વળી હમણાં માળ કટિંગ કરી નાખ્યો હા હા તો માળ કટિંગ કરી નાખ્યો પણ લીમડાની કેટલું એમ કાપી નકર સાગર ડેરા જેવું થાય ને તો એટલે જો હું છે ને કોઈ દિવસ આપણે રાતે નથી ઉતાર્યું કા ઉપલી જો આ સીલિંગ ઉપલી જે સીલિંગ છે ને એમાં બધેમાં છે ને લાઇટ છે આપણે આગલા હોમ ટૂરમાં વ્લોગ બનાવ્યો છે ને આપણે તો એ કર્યો છે પણ મારમાં જો મારમાં છે ને બલ્બ હોય છે શું થયું છે માં એ ના હોય પેલી હા તો આનો કોરપિયામાં ગુલાબ સહી તો બને હા એ સ્કોર્પિયો ઉપર જે બલ્બ છે એ તો ચાલુ છે પાછ ગોળાવાળું રૂપ એમ છે હા ફૂલડાનું રૂપ એમ છે આ સાઈડ જો આ ઝાડવા હવે કેવું બધું રોકી નાખ્યું જો આ બધા ગ્રીન અને આ કેસરી ને પછી ઓલું કયું શું કે બ્લુ છોકરા બધા હે ને જો આવી ગયા આ સાઈડ નો જો બધા ઢકાઈ ગયા જો અહીંયા છે ને લાલ છે આ સાઈડ લાલ ઈ હવે તો હાવ થોડું ઈ તો દેખાય કે હમ? હાવ થોડું ઈ તો મેઘમાં ઝાડમાં લીલો બોલ છે. જાય એટલે બહુ મસ્ત લાગે છે ભાઈ રાતે છે ને જે સીન આવે ને એમ થાય કે શિયાળામાં અટાણે તો કઈ ચોમાસું છે એટલે કઈ એવું નહીં પણ શિયાળામાં હેઠે ખાટલે નાખીને બેઠા હોય ને ચા આવતો હોય નાસ્તા પાણી કરતા હોય ને એની મજા જ કંઈક અલગ છે એવી જિંદગી જીવવાનું છે કારણ કે શિયાળો આવે ને મસ્ત ઠંડી પડતી હોય હેઠે ખાટલા નાખીને બેઠા હોય મજા આવે એમાં વેધમાં બહુ છે ખરા વેધમાં બહુ છે જો અહીંથી છે ને તમને દેખાડું બંસી જો આ સાઈડ ના આ લાલ તો લાલ ફૂડા ભેગો ભરી ગયો છે ને આ મર્સિડીસ માર માએ મર્સિડીસ લીધી છે જો દેખાડું મલાત જ છે ઉમેશભાઈની છે ઈ આપણી હા ઉમેશભાઈ આ મૂકે એટલે આપડી થઈ ગઈ ભાઈ આપણી છે ને આપણા હુકમમાં મેકવા આવે હા અને ઈ જ કહું છું. જો એટલે આ મર્સિડીસ છે ને આપડી છે જો રામ મંદિર ઉમેશભાઈને કહે કે આ ઉમેશભાઈ અમારી જ છે આવ્યું ને હા લઈ લે. રામ મંદિર બીજાને બરક માર બાપા હાલો હાલા બિસ્કિટ મારા મામા નાખી રહ્યા છે અને ભાઈ બહુ જ મજા પણ મારી ગાડીનું મને વધારે પ્રાઉડ ફીલ થાય છે મર્સિડીઝ કરતાં મારી ગાડીમાં મને વધારે પ્રાઉડ ફીલ થાય છે એનું કારણ શું છે ખ્યાલ આવે છે જ્યારે અત્યારે ઉમેશભાઈ પાસે ઘણી બધી ગાડી છે પણ એની પાસે જ્યારે જેગવાર હતી ને ઓલે લોંગ જેગવાર જે કહે ને લાંબી આવે એ તો એને રણુજા જવું હતું ને ત્યારે છે ને મારી ગાડી લઈને ગયા હતા કે કેશભાઈ મારી ગાડી હાલીએ નહીં કે તમારી ગાડી છે ને મને દિયો તો કે હું મારી ગાડી છે ને તમારે ત્યાં મૂકી જાવ કે મેં કીધું ઉમેશભાઈ આ ઢારીઓ જ ના ચડે તમારી ગાડી આખી ઢારીઓ ઊંચો છે એટલે ગાડી એકદમ નીચે આવે બરોબર એનું જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ કહે કે શું કહે એ છે ને બહુ ઓછું એટલે એટલું જ હોય છે એ ગાડીનું જેગવારનું તો હું કહું ભાઈ મારે જોતી નથી કે BMW પડી છે એ જોતી હોય તે લઈ જાજો હું લઈ જાય હું કહું મારે જોતી હોય ને તો હાગણી મારે જોતી નથી હું તમે એમને લઈ જાઓ મારી ગાડી તે છે ને આપણી ગાડી લઈ ને રણુજા ગયા હતા બરોબર એટલે આપણે પ્રાઉડ ફીલ થયો જ્યાં બીજી કોઈ ગાડી ત્યાં જાય ત્યાં આપણી આ કિંગ કોબ્રા અને જેગવાર એન્ડોવર એવી મોટી ગાડીઓ બધી જઈ શકે હવે જે લક્ઝરિયસ ગાડી આવે ને એ ના જઈ શકે પણ ત્યારે મને પ્રાઉડ ફીલ થયો કે ભલે લીધી હાલો તો આપણા જો બે બાકી બધા નાના બચ્ચા હતા એ તો મૂકી આવ્યા હા શિયાર હજી છે હા? તો બે શિયાર છે ના કનુભાઈની ક્રેટા કનુભાઈ દેવડિયા વાળા જામ દેવડિયા વરુ એમની પાસે ક્રેટા છે ઓલા ભાઈ પાસે ક્રેટા છે બેલા ભાઈ પાસે આપણી પાસે કિંગ કોબ્રા ને એક આપણે આ મર્સિડીસ મારા માએ લીધી કોકને હવે ફટાફટ અહીંયા બંધ કરીએ ને હું નીકળું હજી મારે અડ્ડે જવાનું છે અડ્ડા મીન્સ કે ફ્રેન્ડ સર્કલ પાસે હાલો તો મળીએ ત્યાં તો અત્યારે પાછા છે ને હું રખડી ને રમણ ભમણ થઈને આવી ગયો છું ઘેર હાલમાં અત્યારે લાગી છે ભૂખ તો મારા બાપુને મારામાં બેસી ગયા પણ આજે અમારે કંઈક નવું આ નવા એ તો હવે હદ કરી લ્યો ને આજ પાછા પાણીપુરી આવી છે તો પાણીપુરી ખાઈને મોજ કરીએ જો હાલો તો જો માં જય શ્રી કૃષ્ણમાં હાલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મજામાં ને મજામાં જીવો પાણીપુરી ખાવા પૂગ્યા જો હવે આ પૂરી ये मसाला और वो पानी है હવે તો પાણીપુરી ખાઈ જલસા કરી બાપુ તમારો વરી ખાતા વરી વારો આવ્યો કારો ધાગો આ કાળો થાય ટોક પડી જાય કે ઓહર તો જાણો એનું કારણ કાંઈ ખાસી વસ્તુ ન જડતી હોય બરાબર ને એટલે છે ને હું ઓહરતા જાવ હોય એમ હું ઓહર તો જ જાણું છું મને
બપોરે મેં ઘી ખાધું હા બટાણ પાણીપુરી ભૂટકી દે કાળો બહુ બાંધો ને મને કઈ તકલીફ ઓછી થાય કઈ તકલીફ ઓછી કારો દોરો બાંધો એટલે ઓહરતા બંધ થાવ એમ હા મેં કઈક ઓછે બીજું શું કરવું હવે? આવું ચડી ગયું ઇન્દ્ર જડી જાય આવું ને આવું પાણીપુરી ને મંચુરિયમ ને એવું જ કા કાલ અમે બે બાપ દીકરાએ મંચુરિયમ ખાધું હતું પાણીપુરી ભૂટકી દે હવે તો બાંધો જો આમ બસાવ હારું હા હાલો તો હાલો હું હવે ફટાફટ છે ને જમી લઉં ને કાલ અમે છે ને બે બાપ દીકરાએ છે ને મંચુરિયમ ખાતા હતા આજ પાછો વારો આવ્યો પાણીપુરીનો એટલે હવે ઈ મીઠી કરી લઈએ અમારે એવું કઈ ના હોય હાલે પછી હાલો ફટાફટ ખાઈ લઈને પછી ને હા હલવાનું કે આ ધોળે એમ કે દોડવાનું જો એમાં જોયું મારા બાપુએ હાથમાં ધાગો બાંધ્યો કે ઓહરી જાઉં છો હારું હાલો મોબાઈલ ને મૂકવું ચાર્જમાં પછી મળીએ ચાલો આપણે છે ને હમણાં પાણીપુરી દહીં ને રોટલો છે ને મસ્ત મજાનું ખાઈ લીધું છે બરોબર અને સવારની હું છે ને વાત કેતા ભૂલી ગયો હું છે ને મારમાં આવે ને એટલે સવારમાંથી આવ્યા ને એ ભેગા મેં પૂછ્યું માં તમને કોઈ મળ્યું હતું આપણે કોઈ સબસ્ક્રાઈબર મળ્યા હતા એટલે ભાઈ એક્સાઇટેડ હોય કોક ને કોક આપણે મળતા જ હોય મને ખ્યાલ હોય બરોબર આપણા ઉપર મને પોતા ઉપર વિશ્વાસ એટલો છે અને મારમાં કે હા મને 2-3 જણા મળ્યા હતા બંસીધર ટ્રાવેલ્સમાં ને એક બેન પૂછતા હતા કે તમે વસરા છો કે હા તો કે તમે વ્લોગ બનાવો છો કે હા અને મજા આવી અને બીજા બીજા બે બેનનું કહેતા હતા એ પૂછતા હતા કે તમે આ વ્લોગનું ને એકેશભાઈ ને દિવ્યાને જય શ્રી કૃષ્ણ બહુ ઝાઝાથી કીધું તો જય શ્રી કૃષ્ણ જો આ વ્લોગ તમે જોતા હો તો જય શ્રી કૃષ્ણ અને બધા આપણા ઓલ ફેમિલીને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બરોબર અને આજે આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા બેઠા અને આવું છું ગુડ નાઇટ